સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તારીખ 11મી જૂન 2026 અને ગુરુવારના રોજ અધિક માસની કૃષ્ણ પક્ષની પરમા એકાદશી ઉપવાસ છે. જે મનુષ્યો પૃથ્વીને વિશે મલ માસમાં સારી ભક્તિથી શુભ એવી વિધિ વડે પરમા એકાદશીનું વ્રત કરે છે તે મનુષ્યો ઇન્દ્રના તુલ્ય સ્વર્ગના વૈભવો ભોગવીને 3 જગત જેમને વંદન કરે છે એવા વિષ્ણુના ઘેર એટલે કે વિષ્ણુના ધામમાં જાય છે. ગંગા વગેરે નદી તથા પુષ્કર જેવા તીર્થોમાં સ્નાન કરવાથી જે ફળ થાય તેટલું જ ફળ આ પરમા એકાદશીના ઉપવાસથી થાય છે. જ્યારે આ અતિ સુંદર વ્રત ધનને દેનારા કુબેરે કર્યું હતું ત્યારે પ્રસન્ન થયેલા શિવજીએ તેને ધનનો અધિપતિ કર્યો હતો. આપણે આ એકાદશીની સંપૂર્ણ કથા, મહિમા, મુહૂર્ત આદિ બધી માહિતી આ વિડીયોના માધ્યમથી સાંભળીશું. તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો. યુધિષ્ઠિર રાજા પૂછે છે, હે પ્રભુ, હે જગતના પતિ, મલ માસના કૃષ્ણ પક્ષની એકાદશી કઈ કહેવાય છે? તેનો શું વિધિ છે અને તેનું શું નામ છે તે મને કહો. શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિર રાજા, પવિત્ર અને પાપને હરનારી પરમા એવે નામે પ્રસિદ્ધ એકાદશી નરોને તથા સ્ત્રીઓને ભોગ અને મોક્ષને આપનારી છે. પૃથ્વી ઉપરના માણસોએ પુરુષોત્તમ એવા નામના દેવને અતિ ભક્તિથી પૂજી પ્રથમ કહેલા વિધિ પ્રમાણે કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિ પણ કરવી. હવે આ ઠેકાણે કાપિલ્ય નગરને વિશે બનેલી મુનિઓની આગળથી સાંભળેલી અને મનને રમાડનારી એવી કથા તમને કહું છું, તે સાંભળો. સુમેધા એ નામે કોઈ એક ધાર્મિક ઉત્તમ બ્રાહ્મણ હતો. તે બ્રાહ્મણને પતિવ્રતાપણામાં તત્પર એવી પવિત્રા નામે સ્ત્રી હતી. કોઈ કર્મને લીધે ધન ધાન્યથી રહિત એવો તે બ્રાહ્મણ ઘણા લોકો પાસે ભિક્ષા માગવા ગયો તો પણ તેને કોઈ લોકોએ ભિક્ષા આપી નહીં. તે બ્રાહ્મણને ખાવાને અન્ન નથી, પહેરવાને વસ્ત્ર નથી, તેમ પહેરવાનું ઘરેણું પણ નથી. તેમ છતાં પણ માત્ર રૂપાળી અને યુવાનીની મધુરતા વાળી તે બ્રાહ્મણની સ્ત્રી પોતાના પતિને જ સેવવાને ઈચ્છતી હતી. સુધાવાળી હોવા છતાં પણ જાણે સુધા રહિત એવી, જેનું મુખ કમળ કરમાયેલું નથી એવી, અર્થાત પ્રફુલ્લિત મુખ કમળ વાળી અને વિશાળ નેત્રો વાળી તે સ્ત્રી અતિથિને ભોજન કરાવીને ઘરમાં રહેતી. ઘરમાં જોકે જરાય અન્ન ન હોય તેમ છતાં પણ ઘરમાં અન્ન નથી એમ ન બોલનારી, અન્નની ચિંતાને લીધે પોતાના શરીરને દુબળું કરતી એવી અને સુંદર દાંત વાળી, પોતાની ભાર્યાને જોઈ ભાર્યાના પ્રેમ બંધનને ચિત્તમાં વિચારીને પોતાના ભાગ્યને તે નિંદતો અને ખેદ પામતો એવો તે બ્રાહ્મણ પ્રિય બોલનારી સ્ત્રી પ્રત્યે આ પ્રમાણે વચન બોલ્યો, હે કાંતા, હે પ્યારી, હવે મને ધન મળતું નથી, તેથી તમે જે કામ કહો તે કરવા હું તૈયાર છું. કારણ કે હું ભલા ભલા માણસોની પાસે યાચના કરું છું છતાં પણ તે મને ધન દેતા નથી. હે ભલી સ્ત્રી, હવે હું ક્યાં જાઉં અને શું કરું તે મને કહે. હે સારી કમરવાળી, ધન વગરનું ઘર કામ સિદ્ધ થતું નથી, માટે ધનના લાભ સારું અર્થાત ધન કમાવા સારું પરદેશ જાઉં છું. માટે મને જવાની રજા આપો. જે દેશમાં જે મળવાનું હોય ત્યાં જ તે ભોગવવાનું પ્રાપ્ત થાય છે. ઉદ્યમ વગર કર્મથી નસીબથી સિદ્ધિ પમાતી નથી, તેથી પંડિતો સર્વ રીતે સારા ઉદ્યમને જ વખાણે છે. આવી રીતનું પોતાના પ્યારા પતિનું કહેવું સાંભળી આંસુ ભરેલા નેત્રો વાળી તથા વિનયથી નમેલી ડોક વાળી તે સાણી સ્ત્રી બે હાથ જોડીને બોલી, હિતના ઈચ્છનારા નરોએ સદા સારું કે નઠારું કંઈ પણ કહેવું જ જોઈએ. માટે તમારાથી સારી રીતે જાણનારા કોઈ નથી, તથાપી તમે આજ્ઞા આપેલી તેથી હું બોલું છું. જ્યાં ત્યાં પૃથ્વીના તળને વિશે પૂર્વે જે દીધેલું હોય તે જ પમાય છે. માટે દીધા વિના સોનાના મેરુ પર્વતની અંદરથી પણ કંઈ લઈ શકાતું નથી. પ્રથમ દીધેલી જે વિદ્યા, પ્રથમ દીધેલું જે ધન અને પૂર્વે આપેલી જે પૃથ્વી તે જ આ જન્મમાં પમાય છે. વિધાતાએ કપાળમાં જે લખેલું હોય તે રીતે જ પમાય છે. કોઈ પણ ઠેકાણે ધન વગર તો કશું પણ પમાતું નથી.
હે વિપ્રોના પતિ, મેં અથવા તમે ક્યારેય પણ સત્પાત્રોના હાથમાં થોડું કે જાજુ પણ સારું ધન દીધું નથી. અહીં અથવા બીજા સર્વ દેશોમાં પણ દીધેલું જ પમાય છે. દીધા વગર તો સર્વના ઈશ્વર ફક્ત અન્ન આપે છે. તેથી હે વિપ્રોના અગ્રેસર, તમારે અહીં જ મારી સાથે રહેવું. હે મોટા મુનિ, હું તમારા વિના ક્ષણ પણ નહીં રહી શકું. મનુષ્યો પતિ વગર એકલી રહેલી સ્ત્રીની નિંદા કરે છે અને આ અભાગણી છે એમ કહે છે. તેથી તમે અહીં સ્થિર થઈને સુખ થાય તેવી રીતે વિહાર કરો. તમારા ભાગ્યના વેગથી અહીં જ ધન પ્રાપ્ત થશે. આવી રીતનું સ્ત્રીનું વચન સાંભળીને ડાયો એવો તે બ્રાહ્મણ ત્યાં જ રહ્યો. તેવામાં કૌંડિન્ય નામે શ્રેષ્ઠ મુનિ ત્યાં આવ્યા. તેને આવેલા જોઈને દ્વિજોમાં શ્રેષ્ઠ એવો તે સુમેધા બ્રાહ્મણ ખુશ થયો અને ભાર્યા સાથે તરત ઊભો થઈ ઘણીવાર સુધી મસ્તક વડે નમીને બ્રાહ્મણને કહેવા લાગ્યો કે હે કૌંડિન્ય મુનિ, મારા મોટા ભાગ્યને લીધે મને આપના દર્શન થયા છે. તેથી હું પુણ્યવાન તથા આભારયુક્ત થયો છું અને મારું જીવિત પણ સફળ થયું છે. આવી રીતે મુનીશ્વરને કહી તેમને સારું આસન આપીને તેમની પૂજા કરી વિધિ પુરસ્સર જમાડીને પછી સ્ત્રીઓમાં ઉત્તમ એવી બ્રાહ્મણી પૂછવા લાગી કે હે વિદ્વજ્જન, કયા પ્રકારે કરીને દરિદ્રપણાનો ક્ષય થાય? આજે મારા પતિ મને તજીને બીજા નગરમાં બીજા લોકોની પાસે ભિક્ષા માગવા સારું ઈચ્છા કરવા લાગ્યા. પણ હે સારી રીતે જાણનારા મુનિ, મેં પ્રાર્થના કરીને કહ્યું કે હે નાથ, નહીં દીધેલું કશું પણ મળતું નથી. આમ કહી અતિ મોટા કારણવાળા વચનોથી તેમને રોક્યા છે. હે મુનિઓના અધ્યક્ષ, મારા સારા ભાગ્યને લીધે જ તમે અહીં આજ પધાર્યા છો. માટે મને કહો કે કાંઈ પણ દીધા વગર સારી સ્ત્રી ધન તથા વિદ્યાને કેમ પામે? તમારી પ્રસન્નતાથી મારું દરિદ્રપણું નક્કી નાશ પામશે. હે વિપ્રોના ઇન્દ્ર, કયા ઉપાય કરીને નક્કી દારિદ્રપણું નાશ થાય તે વ્રત, તીર્થ અને તપ વગેરે જે કાંઈ હોય તે હે કૃપાના સુમુદ્ર મને બતાવો. આવી રીતનું તે સુશીલ સારા શીલવાળીનું બોલવું સાંભળીને મુનિઓમાં શ્રેષ્ઠ એવા કૌંડિન્ય મુનિ ચિત્તમાં વિચાર કરીને સર્વ પાપોના સમૂહને સમાવનારું, દુઃખ તથા દારિદ્ર્ય નસાડનારું ઉત્તમ શુભ વ્રત કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણી, મલ માસના કૃષ્ણ પક્ષની પરમા એવે નામે પ્રસિદ્ધ એકાદશી ભોગ તથા મોક્ષના ફળને આપનારી એવી વિષ્ણુની ઉત્તમ તિથિ છે. તે તિથિને દિવસે સારી વિધિથી પુરશ્ચર ઉપવાસ કરીને ગાવા બજાવવા સાથે જાગરણ કરવાથી ધન અને ધાન્યોથી યુક્ત થવાય છે. જ્યારે આ અતિ સુંદર વ્રત ધનને દેનારા કુબેરે કર્યું હતું ત્યારે પ્રસન્ન થયેલા શિવજીએ તેને ધનનો અધિપતિ કર્યો હતો. પૂર્વે પુત્રને વેચનારા હરિશ્ચંદ્ર રાજાએ આ વ્રતને કરવાથી પોતાની પ્યારી સ્ત્રીને તથા શત્રુ વગરના રાજ્યને પાછું મેળવ્યું હતું. માટે હે મોટા નેત્રોવાળી ભલી સ્ત્રી, આ અતિ સુંદર વ્રત કહેલા વિધિ પ્રમાણે જાગરણની સાથે કર. આ રીતે કહીને તે કૌંડિન્ય ઋષિએ તે એકાદશીનો સંપૂર્ણ વિધિ પણ કહી બતાવ્યો ને તે એકાદશીના કરવા માત્રથી જ ભોગને મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલા માટે તો સુમેધા બ્રાહ્મણને તે 5 રાત્રિનું વ્રત આ પ્રમાણે કહ્યું. પરમા નામની એકાદશીને દિવસે સવારના પહોરમાં દિવસના પ્રથમ ભાગનું કર્મ કરીને 5 રાત્રિના વ્રતમાં આદરથી શક્તિ પ્રમાણે સારા નિયમો લેવા. વળી જે મનુષ્ય પ્રાતઃકાળમાં નાહીને 5 દિવસ સુધી આહારથી રહિત રહે છે, અર્થાત જમતા નથી, તે મનુષ્ય પિતા, માતા અને પ્રિયા સાથે વિષ્ણુના સ્થાનમાં જાય છે. જે મનુષ્ય 5 દિવસ એકટાણું ખાય છે તે મનુષ્ય સર્વ પાપોમાંથી છૂટીને સ્વર્ગલોકની અંદર પૂજાય છે. જે મનુષ્ય નાહીને 5 દિવસ પર્યંત બ્રાહ્મણોને જમાડે છે તે મનુષ્ય દેવ, અસુર અને મનુષ્યો સાથે આખા જગતને જમાડેલું છે. જે મનુષ્ય સારા જળથી ભરેલો ઘડો બ્રાહ્મણને આપે છે તે મનુષ્ય જે જંગમ અને સ્થાવર સહિત સઘળું બ્રહ્માંડ આપ્યું છે. જે મનુષ્ય વિદ્વાન બ્રાહ્મણોને તલથી ભરેલું ઠામ આપે છે તે મનુષ્ય હે સતી તલની સંખ્યા જેટલા વર્ષો સુધી સ્વર્ગના મંડળમાં વસે છે. જે મનુષ્ય 5 દિવસ સ્નાન કરીને ઘીનું ઠામ આપે છે તે ઘણા ભોગો ભોગવીને સૂર્યના લોકમાં મનાય છે, માન પામે છે. જે મનુષ્ય 5 દિવસ સુધી બ્રહ્મચર્ય વ્રત પાળે છે તે મનુષ્ય આનંદ વડે સ્વર્ગમાંની અપ્સરાઓ સાથે સ્વર્ગના સુખો ભોગવે છે. આવા પ્રકારનું વ્રત હે કલ્યાણકારી સારી સ્ત્રી તમે પતિની સાથે કરો.
તેથી હે સારા વ્રતવાળા, તમે ધન અને ધાન્યવાળા થઈને સ્વર્ગમાં જશો. કૌંડિન્ય ઋષિએ આ પ્રમાણે તે ભાવવાળી સ્ત્રીને જેવું વ્રત કહ્યું હતું તેવું વ્રત તે સ્ત્રીએ પોતાના ધણી સાથે મલમાસની અંદર નાહીને કર્યું. હવે પરમા એકાદશીનું 5 રાત્રિનું વ્રત પૂરું થયું કે તરત તે પતિની સાથે તે સ્ત્રીએ રાજાના મંદિર તરફથી આવતા એવા રાજાના પુત્રને જોયો. રાજાના પુત્રે પોતે ભાગ્યના પ્રેરવાથી ભવ્ય ચીજોવાળું નવું ઘર, આજીવિકાને દેનારું ગામ સુમેધા બ્રાહ્મણને દઈને તેમાં તેને વિધિથી વસાવ્યો. તપથી પ્રસન્ન થયેલા તે રાજા તે સુમેધા બ્રાહ્મણને વખાણીને પોતાને ઘેર ગયો. હવે આ મલમાસની પરમા એકાદશી તેનો ઘણો આદર કરવાથી, આ કૃષ્ણ પક્ષની પરમા એકાદશીનો ઉપવાસ કરવાથી ને 5 રાત્રિનું વ્રત કરવાથી તે સુમેધા બ્રાહ્મણ સર્વ પાપોમાંથી મુક્ત થઈ સર્વ પ્રકારના સુખો ભોગવીને, સ્ત્રી સાથે ભોગવીને છેવટે વિષ્ણુના નગરમાં ગયો, અર્થાત વિષ્ણુના લોકમાં ગયો. શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિર રાજા, હું 5 રાત્રિના વ્રત કરવાથી થયેલું પુણ્ય કહી શકતો નથી, તો પણ કંઈક અર્થાત થોડુંક કહું છું. જે મનુષ્ય પરમા એકાદશીનું વ્રત કર્યું છે તે મનુષ્ય ગંગા વગેરે નદીઓ તથા પુષ્કર વગેરે તીર્થોમાં નાહ્યો છે. વળી તે મનુષ્ય ગાય જેમાં મુખ્ય છે એવા દાનો પણ સર્વ પ્રકારે કર્યા છે. ગયાનું શ્રાદ્ધ પણ કર્યું છે અને પિતૃઓને પણ સંતોષ્યા છે. વ્રતના ખંડમાં કહેલા વ્રતો પણ જરૂર કર્યા છે. હવે 2 પગવાળાઓમાં જેમ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, 4 પગવાળાઓમાં જેવી ગાય શ્રેષ્ઠ છે, દેવોમાં જેવા ઇન્દ્ર શ્રેષ્ઠ છે, તેવી રીતે મહિનાઓમાં મલમાસ શ્રેષ્ઠ છે. મલમાસને વિશે 5 રાત્રિનું વ્રત મોટા પાપને હરનારું કહેલું છે. 5 રાત્રિઓમાં પરમા અને પદ્મિની પાપને શોષી લેનારા છે. તે 2 એકાદશીમાંથી એક પણ એકાદશી અશક્ત એવા સમજુ મનુષ્ય ભક્તિથી અવશ્ય કરવી. મનુષ્ય જન્મ પામીને મલમાસની વિશે સ્નાન કરતો નથી તથા હરિવાસરને દિવસે ઉપવાસ કરતો નથી, તે મનુષ્ય નિશ્ચય જન્મઘાતી આત્મહત્યારો જાણવો. 84 લક્ષ યોનિમાં ભમતો એવો માણસ પુણ્યના સંગથી જ દુર્લભ એવો મનુષ્ય દેહ પામે છે. તેટલા માટે પ્રયત્ન વડે કરીને પરમા એકાદશીનું શુભ એવું વ્રત કરવું. શ્રી કૃષ્ણ કહે છે કે હે પાપ રહિત યુધિષ્ઠિર રાજા, જે તે મને સર્વ પૂછ્યું હતું તે મેં તને સઘળું કહ્યું. જે મનુષ્ય પૃથ્વીને વિશે મલ માસમાં સારી ભક્તિથી શુભ એવી વિધિ વડે પરમા એકાદશીનું વ્રત કરે છે, તે મનુષ્ય ઇન્દ્રના તુલ્ય સ્વર્ગના વૈભવ ભોગવીને 3 જગત જેમને વંદન કરે છે એવા વિષ્ણુના ઘેર એટલે કે વિષ્ણુના ધામમાં જાય છે. એટલા માટે હે મહારાજા યુધિષ્ઠિર, આ પરમા એકાદશીનું શુભ એવું વ્રત તું કર, કારણ કે આ એકાદશીના ભણવાથી અને સાંભળવાથી જ 1000 ગાયોનું ફળ પ્રાપ્ત થાય છે. એ રીતે અધિક માસના કૃષ્ણ પક્ષની પરમા નામે એકાદશીનું મહાત્મય સંપૂર્ણમ. પંચાગ મુજબ એકાદશી તિથિ 10 જૂન બુધવારના રાત્રે 12:58 શરૂ થશે અને 11 જૂન ગુરુવારને રાત્રે 10:37 સમાપ્ત થશે. આવા સમયે પરમા એકાદશીનું વ્રત 11મી જૂન 2026ના દિવસે રાખવામાં આવશે. પરમા એકાદશી પર પૂજાનું સૌથી શુભ મુહૂર્ત 11 જૂન 10:37 થી લઈને બપોરે 2:06 સુધીનું રહેશે. આ સમય દરમિયાન તમામ ભક્તો શ્રી હરિની વિધિ વિધાનથી પૂજા કરી શકે છે. પરમા એકાદશી વ્રત પારણાનો સમય. પરમા એકાદશી વ્રતનું પારણું 12 જૂન 2026 ગુરુવારને દિવસે કરવામાં આવશે. વ્રત પારણાનું શુભ મુહૂર્ત સવારે 5:23 થી સવારે 8:10 સુધીનું રહેશે. પારણાના દિવસે દ્વાદશી તિથિ સમાપ્ત થવાનો સમય સાંજે 7:36 છે. પરમા એકાદશીને દિવસે ધનલાભ માટે આ 3 સરળ ઉપાય કરો. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે. માન્યતા છે કે આ દિવસે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન લાભના યોગ બને છે. એકાદશીને દિવસે માં લક્ષ્મીને ખીરનો ભોગ લગાવવો જોઈએ અને પ્રસાદનું વિતરણ કરવું જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી માં લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની કૃપા મળે છે. જ્યોતિષ માન્યતાઓ અનુસાર એકાદશીને દિવસે પૂજા સમયે પીળા કપડામાં 11 કોડી અથવા સિક્કા બાંધીને માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ સામે રાખવા જોઈએ. પછી તેને ધન રાખવાના સ્થાન અથવા તિજોરીમાં રાખવું જોઈએ. આવું કરવાથી ધનની સ્થિતિમાં સુધારો થાય છે અને આર્થિક સમૃદ્ધિ આવે છે.
એ સાથે બધાને જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, બીજા મિત્રોને શેર કરો, અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો.